એવે સમે નારાયણ રે તેરે સમય નારાયણ રે થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા રે થયા અસવારનાથ વિઠ્ઠલા એ થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા એવે સમે નારાયણ રે એવે સમય નારાયણ રે થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા થયા ગરુડ અસવારનાથ વિઠ્ઠલા એ થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા થયા ગરુડ અસવારનાથ વિઠ્ઠલા એવે સમે નારાયણ રે દેવે સમય નારાયણ રે લક્ષ્મીજી લાગ્યા પૂછવા રે હે લક્ષ્મીજી લાગા પૂછવા રે એવા લક્ષ્મીજી લાગ્યા પૂછવા રે એવા લક્ષ્મીજી લાગા પૂછવા રે એ કિયા કીધા પરિયાણનાથ વિઠ્ઠલા કિયા કીધા પરિયાણનાથ વિઠ્ઠલા એ કિયા કીધા પરિયાણનાથ વિઠ્ઠલા કિયા કીધા પરિયાણનાથ વિઠ્ઠલા એવે સમે નારાયણ રે એવે સમય નારાયણ રે ભક્ત મારો ભીડે પડ્યો રે એવો ભક્તો મારો ભીડે પડ્યો રે એ બાળ મારો ગભરાયનાથ વિઠ્ઠલા 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 એ સુદર્શન લીધું હાથ મારે એને સુદર્શન લીધો હાથ મારે એણે સુદર્શન લીધું હાથ મારે એને સુદર્શન લીધો હાથ મારે એ થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા 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 સુદર્શન લીધું હાથ મારે એને સુદર્શન લીધો હાથ મારે એણે સુદર્શન લીધું હાથ મારે એને સુદર્શન લીધો હાથ મારે એ કૈરો ગજેન્દ્રનો ઉદ્ધારનાથ વિઠ્ઠલા એ કીધો ગજેન્દ્ર ઉદારનાથ વિઠ્ઠલા એણે કૈરો ગજેન્દ્રનો ઉદ્ધારનાથ વિઠ્ઠલા એ કર્યો ગજેન્દ્રનો ઉદારનાથ વિઠ્ઠલા એ જેવે સમે નારાયણ રે એ દેવે સમય નારાયણ રે એ થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા એ થયા ગરુડે અસવારનાથ વિઠ્ઠલા એ લક્ષ્મીજી લાગ્યા પૂછવા રે એવા ગુરુજી આવ્યા પૂછવા રે એ કિયા કીધા પરિયાણનાથ વિઠ્ઠલા કિયા કીધા પરિયાણનાથ વિઠ્ઠલા એ ભક્ત મારો ભીડે પડ્યો રે એવો ભક્તો મારો પીડે પીડ્યો રે હે બાળ મારો ગભરાય નાથ વિઠ્ઠલા બાળ મારો ગભરાય
બાળ મારો ગભરાય નાથ વિઠ્ઠલા હે બાળ મારો ગભરાય નાથ વિઠ્ઠલા હે વેશ મેં નારાયણ રે હે સમય હે દર્શન લીધું હાથ મારે એટલે સુદર્શન લેજો હાથ મારે હે કૈરો ગજેન્દ્રનો ઉદ્ધાર નાથ હે વિઠ્ઠલા કૈરો ગજેન્દ્રનો ઉદ્ધાર નાથ વિઠ્ઠલા હે કૈરો ગજેન્દ્રનો ઉદ્ધાર નાથ હે વિઠ્ઠલા કૈરો ગજેન્દ્રનો ઉદ્ધાર નાથ વિઠ્ઠલા હે કૈરો ગજેન્દ્રનો ઉદ્ધાર નાથ વિઠ્ઠલા અને આજ ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો આજ હરિકો પુકારને મેં કરીકો લગી દેર પણ કરીકો ઉગારને મેં હરિકો ન લગી દેર આ જીવની કથા છે આત્માની કથા એ પરમાત્માને પોકાર કરતા વાર લાગે એ ભગવાનને આવતા વાર નથી લાગતી એ ભગવાનનું નામ લેતા 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 સમય વયો જાય પણ ભગવાનને યાદ કરતા કરતા એ ભગવાનનું નામ લેવામાં ઘણો સમય વયો જાય ભગવાનને આવવામાં વાર નથી લાગતી આ જીવ પરિબ્રહ્મ પરમાત્મા જોજો અને આ જીવ માટેની કથા ગજેન્દ્ર એટલે કોઈ હાથીની વાત નથી આ ગજેન્દ્ર મહાબળવાન હાથી એટલે આ જીવ આત્માને પરમાત્માનો પોકાર કરતા વાર લાગે પરમાત્માને આવતા વાર ન લાગે આકાશ તરફ જ્યાં સૂંઢમાં કમળ લઈ અને આકાશની તરફ જ્યાં લંબાવ્યું અને હ ને રી શબ્દ બોલે ને ત્યાં તો ભગવાન આવી ગયા હ શબ્દ બોલે ને જ્યાં બીજો અક્ષર રી નીકળે ત્યાં તો પરમાત્મા પહોંચી જાય છે પણ શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ એ શ્રદ્ધાથી જો પરમાત્માનું ભજન કરીએ તો ભગવાન આવે ભગવાનને તો ગમે ત્યારે આવવું જ છે રાહ જોઈને જ બેઠા કોઈ જો સાચા હૃદયથી પોકાર કરે તો ભગવાન આવે એને તો આવવું જ છે ભગવાનને આપણે યાદ કરતા હોય હે ભગવાન પધારો 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 આ ડેલીની બહાર બોર્ડ માર્યું રજા સિવાય અંદર નો આવવું આ ભગવાન આવે છે આવીને વયો જાય બોર્ડ વાંચીને જતો રહે હે માનવ વિશ્વાસ કરી લે સમય બને સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બને સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બને સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બને
જોયા સિવાય અંદર ના આવું આવા ઓડવાથી વયો જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બને સમજાવું છું ભિક્ષુક રૂપ ધરું છું જ્યારે ઘર ઘર હાથ લંબાવું છું ભિક્ષુક રૂપ ધરાવું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું ભિક્ષુક રૂપ ધરું છું જ્યારે ઘર ઘર હાથ લંબાવું છું ભિક્ષુક રૂપ ધરું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું એ માફ કરો એવા શબ્દ સાંભળી માફ કરો એવા શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું માફ કરો એવા શબ્દો સાંભળે પારાવાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરે લે સમય બને સમજાવું ખરેખર પરિબ્રહ્મ પરમાત્મા જોજો ભગવાન એમ કે સમય બનીને તને સમજાવું છું તારો સારો સમય હોય તો એમાં તું સત્કર્મ કરી લે સમયને સદુપયોગ કરી લે પરમાત્માએ જો તને સમય આપ્યો હોય સંપત્તિ આપી હોય એનો સદુપયોગ કરી લે ભગવત કાર્ય કરી લે સત્કર્મ કરી લે પણ જો ભગવાનને પોકાર કરતા જીવને વાર લાગે છે ભગવાનને આવતા વાર ન લાગે અને સાચા હૃદયથી પરમાત્માને પોકાર કર્યો આજ ગજેન્દ્ર હાથીએ જ્યાં હ શબ્દ અને બીજો જ્યાં રી શબ્દ બોલે ત્યાં તો ભગવાન પધારી ગયા છે એક જ ક્ષણની અંદર પણ શ્રદ્ધાથી જો ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આવે દરેક ભક્તોના જો કામ કરવા ભગવાન બંધાયેલો છે દરેકના કામ કરવા પરમાત્મા બંધાયેલો છે પણ જો શ્રદ્ધા રાખીએ તો આ નહીતર એક ગામની અંદર એક ગામ હતું ગામમાં એક ભગત રહેતા હતા ને એમાં ભગતને બધાએ ભેગા થઈને પાણા મારતા હતા ગામ લોકો ભેગા થઈ અને પાણા લઈ અને પથ્થર લઈને ભગતને મારતા હતા અને ભગત ઊભા હતા એમાં ભગવાન વૈકુંઠમાં ભોજન કરતા હતા અચાનક ઊભા થઈ અને ભગવાને દોટ મૂકી જોજો આ ભગવાને ઊભા થઈને દોટ મૂકી અને એમાં લક્ષ્મીજી પીરસતા હતા લક્ષ્મીએ જોયું કે અરે આ ભગવાન એક જ ક્ષણમાં કઈ બાજુ ગયા અને આમ જ્યાં પાછા આવ્યા ત્યાં તો ભગવાન પણ પાછા આવી ગયા એક જ ક્ષણમાં જઈને ભગવાન તરત આવતા રહ્યા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું પ્રભુ કે હા આ એક ક્ષણ માટે તમે દોડીને ગયા અને પાછા આવ્યા આનું શું કારણ એટલે ભગવાને કહ્યું જમતા જમતા ભોજન કરતા હતા ભગવાન એમ કે છે કે હે દેવી મારો એક ભક્ત એને આખું ગામ ભેગા થઈ અને પથ્થર મારતા હતા પાણા મારતા હતા એટલે એને બચાવવા માટે ગયો દોટ મૂકી લક્ષ્મીજી કહે તેને ઉગારી આવ્યા બચાવી આવ્યા ભગવાન કે નહીં અડધેથી પાછો આવ્યો અડધેથી હું પાછો આવ્યો કેમ લક્ષ્મીજીએ પૂછ્યું અડધેથી કેમ પાછા આવ્યા ભગતને કેમ ઉગાર્યા નહીં અને ત્યારે ભગવાને એમ કહ્યું કે અત્યાર સુધી જોજો મેં દોટ એટલા માટે મૂકી કે ગામ લોકો ભેગા થઈને પથ્થર મારતા હતા અને ભગત મારું નામ લેતા હતા પણ ભગતની ધીરજ ખૂટી ગઈ અને ભગતે સામા પાણા ઉપાડ્યા એટલે ભગવાન પાછા હટી ગયા ભગતે હામાં ઉપાડ્યા
સામા પથ્થર લીધા, ભગતની ધીરજ ખૂટી ગઈ. એમ જો ધીરજ હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, તો પરમાત્મા દોટ મૂકીને આવવાની તૈયારી હોય ત્યાં આપણો વિશ્વાસ તૂટી જાય છે. એ પરમાત્માના કાર્ય, અમુક કાર્ય જોજો આપણા ઘરની અંદર જ આપણા જીવનમાં અનુભવ થાય છે. એ અમુક આપણા આંગણે પ્રસંગ હોય અને એ પ્રસંગ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જતા હોય, અને અમુક એવા કાર્ય જે થતા હોય, વિચાર કરજો કે એવા કાર્ય જો આપણા આંગણે થઈ જતા હોય, ઘરમાં 1 રૂપિયો ન હોય, અને જો એ કામ પરિપૂર્ણ થઈ જતા હોય ત્યારે આપણને મનમાં વિચાર આવે. દીકરા દીકરીઓના કોઈ પ્રસંગ હોય, ઘર આંગણે કોઈ એવા પ્રસંગ હોય, અને એ પ્રસંગ નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જાય, અને ત્યારે આપણને મનમાં વિચાર આવે છે કે આપણી શક્તિ નથી, છતાં આપણું આ કામ કોણ પૂરું કરી ગયું? એ આપણી ભક્તિ છે. કામ કરવાની આપણી શક્તિ ન હોય, છતાં જો એ કામ પૂરું થઈ જાય તો એ શેના આધારે? તો કે આપણી ભક્તિના આધારે. અને એ કાર્ય કોણ પૂરું કરે? ભગવાન. ન હોય ત્યાંથી જોજો ઘરની અંદર જે વસ્તુ ઘટતી હોય, તમે વિચાર કરજો, શ્રદ્ધા રાખો, સામે ચાલીને આવે. પરિબ્રહ્મ પરમાત્માની કૃપા થઈ જાય. અને કોઈ પણ આપણે પ્રસંગ કરીએ, જોજો પ્રસંગની અંદર પરમાત્માની કૃપા હોય તો જ એવા પ્રસંગ થાય. જીવને પોકાર કરતા વાર લાગે, ભગવાનને આવતા વાર ન લાગે. વિશ્વાસની જરૂર છે, જો શ્રદ્ધાની જરૂર છે. ગજેન્દ્ર મહાબળવાન હાથી, જેણે પરિબ્રહ્મ પરમાત્માની કૃપા થઈ ગઈ. અને આપણે અહીંયા પણ જોજો પિલોજપરા પરિવારના આંગણે સુંદર એવું આ ભગવત કથાનું આયોજન ચાલે. અને એમાં કોઈ પુણ્યશાળી જીવ હોય, આપણે કાલે જ વાત થતી હતી કથાની અંદર કે ભગવાન અવતાર ગમે તે આપે પણ એમાં ભક્તિ આપે. ગમે તે અવતાર આપે પણ એમાં ભક્તિ આપે. એમ આપણે અહીંયા પિલોજપરા પરિવારના આંગણે ઓમ ગણીએ ને એક રીતે, તો આપણી દ્રષ્ટિએ જો સામાજિક દ્રષ્ટિએ ગણે તો એમ કહી શકાય કે દુઃખદ ઘટના કહેવાય. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ દુઃખદ ઘટના ન ગણાય. દુઃખદ કહેવાતું જ નથી. કારણ કે જોજો આ કથાની અંદર ચાલુ કથા હોય, ભગવત જ્ઞાન યજ્ઞ હોય, અને આ 68 તીર્થ જેના આંગણે પધાર્યા હોય, અને ત્યાં આજે જે જીવ સદગત એક એવો પરમ કૃપાળુ જીવ કહી શકાય આપણે, જેને પરમાત્માની કૃપા અવિરત પ્રાપ્ત થઈ ગઈ. સુખદેવજી સ્વરૂપ, સુખદેવજી સ્વરૂપ કહેવાય. એ પોપટ, જેનું નામ મીઠું. અને ખરેખર 35 વર્ષની ઉંમર અને 14 વર્ષથી આ એક જ ઘરની અંદર રહે છે. એવો જીવ ગઈકાલે 7 તારીખ અને ગુરુવાર, એવો જીવ એમ કહી શકાય કે આંગણે કોઈ એવો પવિત્ર જીવ હોય ને પવિત્ર આત્મા હોય. અને ખરેખર જોજો ભાગવત કથા એક શેના આધારે છે? સુખ સુધા, સુખને આધારે, સુખદેવજીના આધારે. અને એવો આ સુખદેવ ખરેખર એ મૃત્યુ નથી પામ્યો, એ તો પરમાત્માની ગતિને પામી ગયો. આ ખરેખર એક અમારી દ્રષ્ટિએ જોજો એક ઘટના એવી પણ કહેવાય કે આંગણે કોઈ પણ પાલતુ પ્રાણી હોય, કોઈ પણ પંખી હોય, અને વિચાર કરજો, બરાબર ધ્યાનથી સાંભળજો, આંગણે કોઈ પણ પાલતુ પ્રાણી કે પશુ કે પંખી હોય, અને એમાંય જો આવા પ્રસંગમાં ભાગવતનો પ્રસંગ હોય કે ઘર આંગણે લગ્નનો પ્રસંગ હોય, સાંભળી લેજો, ગમે તે પ્રસંગ હોય, અને જો પ્રસંગને સમયે જો એનું મૃત્યુ થાય, એટલે એક ધ્યાન રાખજો કે કોઈ પણના આડેથી લઈને ગયો છે.
એ કોઈનું આડેથી લઈને જાય છે. બીજાનો ઘા જેને કહેવાય ને, આટલા વર્ષ સુધી જે વફાદાર રહ્યો હોય એ ઘરની ઉપર ઘાત ન આવે એટલે એ પોતાના ઉપર પરમાત્માને એમ કહીને ગયો કે હું લઈ લઉં. હજુ તો અહીંયા કથા ચાલે છે અને એવી કથા ભગવત જ્ઞાન યજ્ઞ અને એમાં એ પરમ જીવ આજ પોતાની ઉપર પરમાત્માને એમ કહ્યું કે આજ આ પરિવારમાં તો કથા ચાલે, એ પરિવારમાં કોઈ એવી ઘટના ન બનવી જોઈએ. લાવ હું અહીંયા એ પરિવારનો જ છું પણ હું અલગ છું, હું અલગ છું. લાવ આજ પરમાત્માને એમ કહ્યું કે કુટુંબની પરિવારની જે કાંઈ ઘાત હોય એ હું લઈ જાઉં. અને આજ ખરેખર એવો મીઠું નામ પોપટ જે ગુરુવારે ખરેખર આંસુ પાડવાના જ ન હોય, દુઃખ તો થાય. જોજો જીવ છે 14 વર્ષ સુધી જે આંગણે રહ્યો હોય પણ આવો પરમ કૃપાળુ પરમાત્માની કથા હોય અને એમાં અહીંયા ફોટો પણ એનો રાખેલ છે. જોજો, કારણ કે આ પરિવારનો જ ગણાય ને સભ્ય. 14 વર્ષ જેના આંગણે જે સીતારામ રાધેશ્યામ જે બોલ્યો હોય, જેની મીઠાશ આ જીવનની અંદર ને આ પરિવારમાં હોય, આજ એના માટેની આ શ્રદ્ધાંજલિ છે. આપણે 2 શબ્દ કહીએ એના આ મીઠું માટેની શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ. હે નાથ જોડી હાથ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. આ પરમ કૃપાળુ આવો જીવ સદગતને આજ શ્રદ્ધાંજલિ. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. બે મિનિટ માટે બેન પાણી થોડીક વાર આપવાનું બંધ રાખો. ફક્ત 5 મિનિટ. હજી તો વાર છે ભાઈ, 5 મિનિટની વાર છે હજી. થોડી વાર માટે થોભી જાઓ. આપણે એના માટે જોજો સદગતને માટે 5 મિનિટની ધૂન. એ આ જીવ છે ને ઋણમાંથી મુક્ત થઈ ગયો કહેવાય. અને એટલા માટે જો આ જીવને માટે 5 મિનિટ ધૂન શ્રદ્ધાંજલિ આપણે આપીએ જ છીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 હર રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય હર રાધા રમણ હરિ ગોવિંદ જય
ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય એ હરે રામા હરે રામા રામ રામ હરે 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 રામા હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામા રામ રામ હરે 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 રામા હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અને અહીંયા આપણે 2 મિનિટ માટે બધાએ મૌન પાડવાનું છે. ફક્ત આ જીવની સદગતિ માટે 2 મિનિટ માટે બધાએ મૌન પાડવું. કારણ કે વિચાર કરજો, પુણ્યશાળી જીવ હોય, નહીતર તો કાગડા ને કૂતરા ને ઊંટ બિલાડા ને કેટલાય મરણ પામે ને કેટલાય આવે કેટલાય જાય. જો માણસ મરણ પામે ને તો એટલું દુઃખ ઘણાય નોય થાય. પણ પરમાત્માની કૃપા હોય ને આવો પુણ્યશાળી જીવ હોય કે જેની પાછળ આટલા પરમાત્માના નામ લેવાય, એ આપણે કહ્યું ને કે એવો પુણ્યશાળી દિવ્ય આત્મા કહેવાય કે જેની પાછળ આવા આપણે 5 પરમાત્માના નામ લઈ છીએ, એને યાદ કરે અને એના માટે 2 મિનિટનું મૌન પાડીએ કે ભગવાન એ જીવને સદગતિ આપે. ઓમ અહીંયા આપણે હવે કથાને 10 મિનિટ વિરામ આપીએ, ત્યારબાદ કથાને આગળ વધારશું. બોલીએ ભાગવત ભગવાન કી નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ ઓ નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ
ભજ મન નારાયણ અરે ભજ મન નારાયણ ભજ મન નારાયણ ભજ મન નારાયણ ભજ મન નારાયણ અરે ભજ મન નારાયણ ભજ મન નારાયણ બોલીએ ભાગવત ભગવાન કી જય મન્વંતર કથા ભગવાનની મન્વંતર લીલા ચોથો તામસ મન્વંતર જેમાં ભગવાને શ્રી હરિ અવતાર ધારણ કરી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. પાંચમો રૈવત મન્વંતર અને છઠ્ઠો ચાક્ષુષ મન્વંતર. છઠ્ઠા મન્વંતરમાં ભગવાનનો અજીત અવતાર થયો. સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનની કથા સુખદેવજી મહારાજ વર્ણન કરે. હે રાજન, એક વખત ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસી અને આજ વિહાર કરવા માટે નીકળ્યો. એમાં એને દુર્વાસા ઋષિ સામા મળ્યા. દુર્વાસા ઋષિએ હાથમાં રહેલી એક ફૂલની માળા ઇન્દ્રને આપી. એને થયું આજ દુર્વાસાને ક્યારે દેવતાઓનો રાજા આવે, લાવ હું કંઈક ભેટ આપું. આજે પ્રેમથી ભાવથી એને ભેટ આપી, કઈ પુષ્પની માળા. પણ આજ સંપત્તિની અંદર ભાન ભૂલેલો આજ દેવતાઓનો રાજા ઇન્દ્ર, એને એમ થયું કરે આવી ફૂલની માળાને હું શું કરું. એને લઈ લીધી પણ તેમણે નીચે ફેંકી દીધી. હાથીએ એની ઉપર પગ દીધો અને આ દ્રશ્ય દુર્વાસાએ જોયું અને દુર્વાસા ક્રોધાયમાન થયા. ઇન્દ્રને શ્રાપ દીધો કે હે ઇન્દ્ર, સંપત્તિમાં ભાન ભૂલ્યો, મેં આપેલી ભેટ તે અપમાન કર્યું, જા તું દરિદ્ર બની જા. સ્વર્ગનું રાજ્ય અસુરોએ ચઢાઈ કરી અને દેવતાઓ હારી ગયા. સ્વર્ગનું રાજ્ય જતું રહ્યું. દેવતાઓ આજ ભટકવા લાગ્યા. ભગવાન નારાયણના શરણે ગયા. હે પ્રભુ, હવે અમે શું કરીએ? અને ત્યારે ભગવાને એમ કહ્યું કે હે દેવતાઓ, તમે સમુદ્ર મંથન કરો, અમૃતપાન કરો, તો જ તમે બળવાન બનો. પણ હે પ્રભુ, અમૃતપાન કરીએ, સમુદ્ર મંથન કરીએ, પણ એકલા હાથે થાય? ભગવાન કહે નહીં, એમાં તો અસુરોની પણ જરૂર પડે. જો આ સમુદ્ર મંથનની કથા એ જીવનની કથા છે. પહેલે જ દિવસે આપણે એમ કહ્યું કે ભાગવતની કથા જો જીવનમાં ઉતરી જાય એ તો જીવન સફળ બની જાય. સમુદ્ર મંથન ક્યારે શરૂ થાય જીવનમાં? કે 16 વર્ષ થાય એટલે સમુદ્ર મંથન શરૂ. 16 શાન સમજણ આવે, 12 બુદ્ધિ, 16 શાન. જો 16 વર્ષ થાય સમજણ, સમાજનું જે જ્ઞાન આવે એટલે સમજવાનું કે સમુદ્ર મંથન શરૂ. અને એમાં કોઈ પણ આંગણે પ્રસંગ કરીએ એટલે એને કહેવામાં આવે સમુદ્ર મંથન. પ્રસંગ સફળ બને એટલે સમજો કે અમૃત મળી ગયું. પણ એના માટે કે અસુરોની જરૂર પડે. અસુરી વૃત્તિ કોઈની હોય તો એને પણ આપણે એમ કહેવું પડે કે તમે મારે આંગણે પધારજો, તમે આગેવાન બનજો. એને પણ આગળ રાખવા પડે. આજ દેવતાઓ ગયા અસુરોની પાસે અને અસુરોને એમ કહ્યું છે કે તમે અમારા મોટા ભાઈ કહેવાઓ, તમારા વિના અમારે નહીં ચાલે. અસુરો ત્યાં તો આમ મોટા ભાઈ કહ્યા ને ત્યાં તો અહંકારમાં આવી ગયા. બોલો શું કામ છે? આ જે હોય તે બોલો, અમે ઊભા છીએ. દેવતાઓએ કહ્યું કે સમુદ્ર મંથન કરવું છે. અસુરો કહે એક શરત. શું? જે કાંઈ પણ નીકળે એમાં અડધો અડધો ભાગ, આ અડધો અડધો ભાગ હોય તો અમે આવીએ. દેવતાઓ કહે હા પધારો.
અને સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. પણ જોજો ભગવાને આજ સમુદ્રની અંદર આખા બ્રહ્માંડમાં રહેલી વનસ્પતિ ઔષધિઓ પધરાવી, મેરુ મંદરાચળ પર્વત પધરાવ્યા, વાસુકી નાગના નેત્રા કર્યા અને મેરુ મંદરાચળના રવૈયા બનાવ્યા. જ્યાં પૂંછડાનો ભાગ હતો નાગના, ત્યાં દેવતાઓ ગોઠવાયા, મુખનો ભાગ હતો ત્યાં અસુરો ગોઠવાયા. સમુદ્ર મંથનનો પ્રારંભ તૈયારીઓ થવા લાગી. પણ સમુદ્ર મંથન શરૂ થાય એ જોજો પ્રસંગ કોઈ પણ હોય એને સમુદ્ર મંથન જ કહેવાય. પેલા વિષ નીકળે, ઝેર પેલા નીકળે. ઝેર વિષ એટલે કડવા વેણ. કોઈ પણ પ્રસંગ કરીએ એટલે કડવા વેણ પેલા નીકળે. આને કહેવામાં આવ્યું સમાજનું ઝેર. અને એવો સમુદ્ર મંથન જોજો આજ દેવતાઓ અને દાનવો ગોઠવાયા, સમુદ્ર મંથન શરૂ થયા અને એમાં હળાહળ કાળું પ્રવાહી એ આજ બહાર નીકળવા લાગ્યું. દેવતાઓ ને દાનવો નાશ ભાગ કરવા લાગ્યા કે અરે આ તો ઝેર નીકળ્યું, બ્રહ્માંડમાં ફેલાવા લાગ્યું. પણ આ વિષપાન કરે કોણ? આ ઝેરને કોણ સંભાળે? ભગવાન નારાયણના શરણે ગયા બધા કે હે પ્રભુ, આજ તમે કહ્યું હતું સમુદ્ર મંથન કરો, અમે કર્યું, આ ઝેર નીકળ્યું. અને ત્યારે વિષ્ણુ કહે આ કામ કઠણ છે, આ મારું કામ નહીં. શંભુનું શરણ સ્વીકારો. દેવાધિદેવ મહાદેવ, જો મહાદેવ એમને ન થવાય. અને આ ઝેર કોને સહન કરવાનું હોય? મોટા હોય એને. કોઈ પણ આંગણે પ્રસંગ કરીએ, હવે એમાં કડવા વેણ જે આવે ને એ સહન કોને કરવાના હોય? તો કે જે મોટા આગેવાન હોય, વડીલ હોય એને. અને મોટા આગેવાન વડીલ એમને નથી થવાતું, એના માટે સહન કરવું પડે. કુટુંબના મહાદેવ એમને ન થવાય. ઘણા કે ને અમારો કોઈ ભાવ નથી પૂછતું, અમારો કોઈ ધડો ન કરે. એ ભાવ ક્યારે પૂછાય? કે જ્યારે જો જીવનમાં સહન શક્તિ હોય. કડવા વેણ જેણે સહન કર્યા હોય, અને કડવા વેણ એને જ સહન કરવા પડે. પ્રસંગ હોય અને મોટી વડીલ વ્યક્તિ ઘરની અંદર હોય, કડવા વેણ એને સાંભળવાના હોય. સદાશિવ આશરો એક તમારો. દેવતાઓ અને દાનવો ભેગા મળ્યા અને ભગવાન ભોળાનાથના શરણે કૈલાસની અંદર ગયા અને ભગવાનને સમાધિમાંથી જગાડ્યા. ભગવાન જાગ્યા, આંખ ખોલી નજર કરી, અરે આ તો દેવતાઓ અને દાનવો બે સાથે. આ બેને ઉભું રહ્યું ન ભળે. આજ તો બે સાથે આવ્યા. ભોળાનાથ વિચાર કરે, બે હાથ જોડી બ્રહ્મા, વિષ્ણુ, દેવતાઓ બીજા, દાનવો બધા ઉભેલા. અને આજ ભગવાન સમાધિમાંથી જાગ્યા અને ત્યારે એમ કહે કે વિષ્ણુ કહે આ કામ કઠણ છે, શંભુનું શરણ સ્વીકારો, સદાશિવ એક આશરો તમારો. હે ભગવાન, હે નારાયણ. દેવતાઓ એમ કહે કે તમે ઉગારો, વિષ્ણુ કહે નહીં, હવે તો સદાશિવ આશરો એક તમારો. ભોળાનાથના શરણે ગયા અને ભગવાન ભોળાનાથ આજ ઉભા થયા. ચાલો શું કામ છે બોલો. અને ત્યારે દેવતાઓ કહે હળાહળ વિષ નીકળું, આ ઝેર. ભોળાનાથ કહે એમાં શું, ચાલો હું આગળ વધુ. બાજુમાં બેઠેલા પાર્વતીએ ના પાડી. દેવતાઓને કહ્યું, ભોળાનાથને પણ કહ્યું કે બેસો છાનામાના, ક્યાંય જવું નથી. પાર્વતી દેવતાઓને એમ કે છે કે હે દેવતાઓ, આ તો ઝેર નીકળ્યું એટલે તમે અહીંયા આવ્યા. હમણાં અમૃત નીકળ્યું હોત તો ભાગ પાડી લે, કોઈ પૂછવા ન આવે. આ ઝેર નીકળ્યું એટલે આવ્યા. આ ઝેર ભોળાનાથને નથી પીવું. આ સમુદ્ર મંથન કરવાનું કોણે કહ્યું હતું? દેવતાઓ કહે વિષ્ણુ ભગવાને
તો કે એક કામ કરો, વિષ્ણુ ભગવાનને કયો પી જાય. આ પાર્વતીજી કે એમાં જો વિષ્ણુ ભગવાનને કાંઈ થાય ને તો લક્ષ્મીજી પાસે તો જો મહેલ છે, સંપત્તિ છે, નોકર ચાકર છે, ઘરેણા છે, ઘણું છે. પાર્વતી કહે મારી પાસે શું? ભૂત ને પ્રેત ને અહીંયા કૈલાસમાં તો પથ્થર ને અને ઘરેણામાં તો કે વીંછી ને સરફ ને નાગ ને. હવે આ વેચવા જાવ તો કોઈ ન લે. પણ ભોળાનાથ એમ કહે છે કે હે દેવી, મહાદેવ એમનેમ ન થવાય અને મહાદેવ થવું હોય તો ઝેર સહન કરવું પડે. અને આ તો બધા દેવતાઓ છે ને દેવતાઓ તો મારા દીકરા કહેવાય. ભગવાન ઉભા થયા, પગમાં ઘૂંઘર બાંધ્યા, સમુદ્રના કિનારે આવ્યા, જ્યાં હળાહળ ઝેર ફેલાતું હતું ત્યાં ભગવાન આવ્યા. અને આજ ધીમું 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 તાંડવ કરતા જાય અને ભગવાન આજ હળાહળ વિષપાન કરતા જાય. હળાહળ વિષ આકાશમાં ફેલાવા લાગ્યું છે. ભગવાને ખોબો રાખ્યો, પગમાં ઘૂંઘર, અને ભગવાન તાંડવ કરતા જાય. વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ નિર્મલ નિર્ગાજે. લોચન ત્રૈલાલ લાલ ચંદન की कोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरदाजे. मुंडन की कंठ माल विकट हृदय कुदाल फटिक जाल रुद्र माल हर दयाल राजे. हे बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद आज शंकर महाराज आज तांडव नाचे जी रे भोला महादेव आज तांडव नाचे. હળાહળ વિષ. ભગવાન ભોળોનાથ આજ વિષપાન કરે. સનકાદિક સુર સમાજ પ્રભુ દિન મન દેવ રાજ પાણી મુનિ મન વિભાગ રિદ્ધિ સિદ્ધિ દાને. પ્રથમ વિશ્વ ઓમકાર વર્ણ સ્વર પૂજા ઉચ્ચાર અક્ષર સ્વર નિરાકાર વૈખરી સવાણે. कट डप डप नाम धार वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्व मान्य राजे. बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद वेद सिद्धि आज शंकर महाराज आज तांडव नाचे जी रे भोलो महादेव आज तांडव नाचे. अद्भुत यति घटित घाट घटित विघटित कपाट तांडव को करत नाट योगी राट राजे. पद महादेव राम कृष्ण करत देव सांब तू निवाजे. भक्त यलक यज्ञ रूप निर्कट है सुरन रूप शंकर हर विश्व रूप रुद्र रूप राजे. ये बम बम डमरू बाज, बम 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 डमरू बाज, नाद वेद आज शंकर महाराज आज तांडव नाचे जी रे भोला भगवान आज तांडव नाचे. अजर यमन श्रुति उच्चार दुंदु भियति अति अपार ब्रह्म को विचार सार सर्व मान्य राजे. ये बम 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 डमरू नाथ आज शंकर महाराज आज तांडव नाचे जी रे भोला भगवान आज तांडव नाचे. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले वलंब्य लंबितांबुजंग तुंग मालिका. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले वलंब्य लंबितांबुजंग तुंग मालिका. डम 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 डमन विना डमर वयं चकार चंड तांडवं कनोतु ना शिव शिव. जटा कटा शब्र मम्र मंडलिं निर्जरी विलोल विचि वल्लरी विरा
પોતાના કંઠની અંદર ધારણ કર્યું અને ભગવાન ભૂમિ ઉપર ઢળી પડ્યા છે. બેભાન થઈ ગયા આજ ભગવાન ભોળોનાથ પણ. એવું હળાહળ વીસ દેવતાઓ આજ બધા ભેગા મળ્યા. ભોળાનાથની સ્તુતિ કરી. ભગવાને આંખ ખોલી. દેવતાઓએ જ્યાં નજર કરી અને ભગવાનનો કંઠ બન્યો નીલવર્ણ. ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ નીલકંઠ મહાદેવ કે જય. બોલીએ નીલકંઠ મહાદેવ કે જય. અને ભગવાન બન્યા નીલકંઠ મહાદેવ. ફરીથી સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. એક તરફ દેવતાઓ અને એક તરફ દાનવો ગોઠવાયા. એક એક રત્નો નીકળવા લાગ્યા અને એમાં પહેલું રત્ન નીકળ્યું કામધેનુ ગાય. હવે કામધેનુ ગાય નીકળી એટલે દેવતાઓએ શું કહ્યું કે હે અસુરો, આ કમાણી પહેલી કમાણી છે, પહેલી સંપત્તિ, આપણી મહેનતની પહેલી કમાણી, તો કે ધાર્મિક કાર્યમાં વાપરો. ઋષિ મુનિઓને આપો. એ કામધેનુ ગાય એ ઋષિ મુનિઓને દાનમાં આપી. ફરીથી સમુદ્ર મંથન થયું. ગાઓ કામદુદા સુરેશ્વર ગજો રંભાદી દેવાંગના. આજ અપ્સરાઓ નીકળી સ્વર્ગમાં મોકલી રંભાદી દેવાંગના. કૌસ્તુભ મણિ નીકળો, ભગવાન નારાયણે ધારણ કર્યો. ઐરાવત હાથી નીકળો, ઇન્દ્રએ પોતાની પાસે રાખ્યો. આમ એક એક રત્નો નીકળવા લાગ્યા અને અસુરો રાહ જુએ. આ તો બધા ભાગ પાડે છે, આપણા ભાગમાં કાંઈ નથી. અને ત્યારે એ અસુરોએ કહ્યું કે હવે જે નીકળે એ અમારું. દેવતાઓ કહે ભલે. અને સમુદ્ર મંથન કર્યું. ત્યાં તો દુર્ગંધ મારતો વારુણી નામની મદિરા કહેતા દારૂ નીકળ્યો. અને અસુરોના ભાગમાં આવ્યો. હજી પીએ છે તે દિવસના. હજી જોજો, હજી જે મદિરા પાન કરે, જે દારૂ પીને જે રખડતા હોય, સમજવાનું કે સમુદ્ર મંથન વખતે પી ગયા, હજી છોડતા નથી. ઉચૈશ્રવા નામનો ઘોડો નીકળો. એ પણ અસુરોએ રાખ્યો. 7 સખીઓની સાથે લક્ષ્મીજી પ્રગટ થયા. સમુદ્રમાંથી નીકળ્યા અને આજ દેવતાઓ, દાનવો, ઋષિઓ, સાધુ સંતો બધા હરોળમાં ગોઠવાયા. બધા ગોઠવાયા અને હાથમાં પુષ્પની માળા. અને આજ 7 સખીઓની સાથે આજ લક્ષ્મીજી પ્રગટ થયા. જેવા સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા, બધાએ દોટ મૂકી લક્ષ્મી મારી, લક્ષ્મી મારી. બધાને જોઈએ. પણ લક્ષ્મીજી એમ કહે છે કે મને જે ગમે તેને હું વરું. આજ દેવતાઓ બધા હરોળમાં બેઠેલા. સખીઓ પરિચય કરાવે કે આ બ્રહ્મા, આ ઇન્દ્ર, એક એક દેવતાઓને. પહેલા તો આમ અસુરોની હરોળ પૂરી થઈ. બ્રહ્માજી બેઠેલા. આ બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે છે, રજોગુણી છે. ઇન્દ્ર દેવતાઓનો રાજા, અભિમાની છે. લક્ષ્મીજી કહે અભિમાનીને હું ન વરું. ત્યાંથી આગળ બધા દેવતાઓને આજ એક એક દેવતાઓ, ઋષિઓ બધા પસાર કરતા. આ ચતુર્ભુજ નારાયણ ભગવાન નારાયણ બેઠેલા, શંખ જમણા હાથમાં. અને આજ ભગવાન નારાયણની સામે નજર કરી લક્ષ્મીજીએ. અને લક્ષ્મીજી ત્યાં થંભી ગયા છે. જોજો, જ્યાં નારાયણની સામે જોયું ને, સખીઓને કહ્યું આ કોણ? અને ત્યારે એ સખીઓ પરિચય કરાવે કે આ વૈકુંઠના નારાયણ. વૈકુંઠમાં એનો વાસ છે. લક્ષ્મીજી આમ નજર કરી કે અરે આના હાથમાં તો શંખ પણ છે.
શંખ કોણ? તો કે લક્ષ્મીજીનો ભાઈ. એ સમુદ્રમાંથી શંખ પણ સમુદ્રમાંથી નીકળ્યો અને લક્ષ્મી પણ સમુદ્રમાં, અને ઝેર પણ સમુદ્રમાંથી નીકળ્યો. શંખ લક્ષ્મીજીનો ભાઈ થાય એટલે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે આ મૂર્તિઓ બરાબર છે, મારા ભાઈ આયરે સારું ભળે છે. રહેવાનું સ્થાન તો કે વૈકુંઠમાં, અને ક્યારેક ક્યારેક કે સમુદ્રમાં પણ રહે છે ભગવાન. આ લક્ષ્મીજી કહે આ તો ઘર જમાઈમાં ચાલે. ભગવાન નારાયણ, અને ત્યારે લક્ષ્મીજી છે એ ભગવાન નારાયણને વૈરા. હાથમાં જે માળા હતી એ ભગવાન નારાયણને પહેરાવી અને દેવતાઓએ દુદુંભીઓના નાદ કર્યા. અત્યાર સુધી નારાયણ એકલા હતા અને હવે બન્યા લક્ષ્મી નારાયણ. જય જયકાર થયો, બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કે જય. લક્ષ્મીજી ભગવાનને વૈરા. સમુદ્ર મંથન ફરીથી શરૂ થયું. એક એક રત્નો જે હતા નીકળવા લાગ્યા. ચંદ્રમાં ભોળાનાથે જટામાં ધારણ કર્યા. જેમ જેમ રત્નો નીકળવા લાગ્યા એમ અનેક રત્નો નીકળતા જાય, બધા ભાગ પાડવા લાગ્યા. અને હવે જેની રાહ જોવાય છે અમૃત. અસુરો અને દેવતાઓ બે રાહ જોઈને બેઠેલા કે હવે હમણાં નીકળે, હવે અમૃત. એવું સમુદ્ર મંથન થયું અને એમાં સાક્ષાત ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળ્યા, પ્રગટ થયા. પણ સૌની પહેલી નજર અસુરોની ગઈ અને અસુરો અમૃતનો કુંભ લઈ અને જતા રહ્યા, ભાગી ગયા. દેવતાઓ ગયા ભગવાનના શરણે કે હે પ્રભુ, આજ અસુરો અમૃતનો કુંભ લઈને જતા રહ્યા. જેના માટે મહેનત કરી એ અમૃત તો અમારા હાથમાં આવ્યું નહીં. અને ત્યારે એ ભગવાને એક સ્વરૂપ ધારણ કર્યું, મોહિની સ્વરૂપ. સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને ભગવાન નારાયણ આજ જ્યાં અસુરો હાથમાં કુંભ લઈ, અમૃતનો કુંભ લઈને, જોજો ઝઘડા કરતા હતા, ઝઘડા કરતા હતા. કારણ કે અસુરોના હાથમાં અમૃત આવે ને એટલે નિરાતે પી ન શકે. જાજી સંપત્તિ વધે અને જો ઝઘડા થવા લાગે એટલે સમજવાનું કે આનામાં અસુરી વૃત્તિ છે. ભગવાને આપેલી સંપત્તિ જો નિરાતે વાપરી ન શકે તો સમજવાનું આ અસુરી વૃત્તિ. અસુરોના હાથમાં અમૃતનો કુંભ આવ્યો એટલે અસુરો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. આ એક કહે હું તારો કાકો કેવો, પેલા હું પીવું. બીજો કહે હું મામો કેવા, હું પીવું. એક કહે નહીં, પેલા હું પીવું, હું તારો બાપ કેવા, હું પીવું. આમ અંદરો અંદર ઝઘડે. અને એમાં ભગવાન મોહિની સ્વરૂપ લઈને આવ્યા અને મોહિની સ્વરૂપને જોતા આજ અસુરો બધા મોહને પામ્યા. સુંદર સ્ત્રીનું રૂપ લઈને ભગવાને અમૃતનો કુંભ લાવો, આમ જ્યાં કહ્યું ત્યાં તો તરત જ મૂકી દીધો. એ મોહને પામ્યા છે, કામને વશ થયા. એને બધાને મનની અંદર કોઈ ના નથી પાડતું. બધાને એમ થયું કે આ સ્ત્રી મારી સાથે પરણે એટલે કોઈ કઈ બોલતા નથી. ભગવાને કહ્યું ચાલો હરોળમાં બેસી જાઓ, હું અમૃત પાન કરાવું. અને ત્યારે એ અસુરોને હરોળમાં બેસાડ્યા. પણ મોહિની સ્વરૂપે ભગવાન એમ કહે છે આજ દેવતાઓને પણ બોલાવો. અને દેવતાઓને બોલાવ્યા, હરોળ બનાવી. આજ એક હરોળ દેવતાઓની, એક હરોળ અસુરોની. મોહિની સ્વરૂપે ભગવાને એમ કહ્યું કે પહેલા હું દેવતાઓને અમૃત પાન કરાવું. અસુરો કઈ બોલતા નથી. પણ એ અસુરોમાં એક રાહુ નામનો દૈત્ય, અને એને ખબર પડી ગઈ કે આ ભગવાન નારાયણ છે મોહિની સ્વરૂપે. એટલે શું કર્યું? કોઈને કહ્યા વગર આજ પોતે દેવતાનું રૂપ લઈ અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયા. ભગવાનને ખબર પડી, પણ જો ઊભો કરે તો બધાને ખબર પડે. શું કરવું? સુદર્શનને આજ્ઞા કરી કે જ્યારે હું રાહુને અમૃત પાન કરાવું ત્યારે એનું મસ્તક ધડથી અલગ કરજે. અને આમ જ્યાં આજ્ઞા કરી અને દેવતાઓને અમૃત પાન કરાવે અને એમાં બરાબર
સૂર્યનો વારો આવ્યો, રાહુનો વારો આવ્યો અને સુદર્શન ચક્રએ રાહુનું મસ્તક ધડથી અલગ કર્યું. એના બે વિભાગ થયા, પણ અમૃત પાન કરવાને કારણે એ બંને દેવતાઓમાં સ્થાન પામ્યા. જે નવ ગ્રહની અંદર રાહુ અને ધડ હતું એ કેતુ બન્યું. દેવતાઓને અમૃત પાન કરાવી મોહિની સ્વરૂપે ભગવાન આવી અને ખાલી ઘડો લઈ અને અસુરોની પાસે પછાડ્યો. અને અસુરો કહેવા લાગ્યા કે અરે અમને છેતરી ગયો કોણ? કે ભગવાન નારાયણ, એ વૈકુંઠનો નારાયણ અમને છેતરી ગયો. દોડીને ગયા શુક્રાચાર્ય પાસે, એના ગુરુ. એ શુક્રાચાર્યની પાસે જ્યાં બધા અસુરો પહોંચ્યા, શુક્રાચાર્ય કહે કે તમને અમૃત ન મળ્યું કે નહીં? હવે તો અમે સ્વર્ગનું રાજ્ય પણ હારી ગયા, હવે શું કરીએ? અને ત્યારે શુક્રાચાર્યએ કહ્યું કે તમારો આગેવાન કોણ? અત્યારે તમારો આગેવાન કોણ? બધા અસુરો ભેગા મળ્યા, એક આગેવાન બનાવ્યો. કોણ આગેવાન હતો? આજ બલિ નામનો દૈત્ય, બલિ રાજા, જેને અસુરોએ આગેવાન બનાવ્યો. અને આજ બલિ રાજા આગેવાન થયો એટલે શુક્રાચાર્યએ કહ્યું કે હે બલિ રાજા, એક કામ કર કે શું, તું 100 અશ્વમેઘ યજ્ઞ કર, બીજો ઇન્દ્ર બની જા અને સ્વર્ગનું રાજ્ય જીતી લે. આમ એક એક યજ્ઞ બલિ રાજા કરવા લાગ્યા અને બરાબર સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. અને આ બાજુ એ માં અદિતિ દેવતાઓની માં આજ જેણે પયો વ્રત શરૂ કર્યું, આજ યજ્ઞ નારાયણનું પયો વ્રત કર્યું.